નમસ્કાર, કેટીવી ન્યૂઝમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આજે અમે વાત કરીશું એક એવા વિષય ઉપર જે વિષય ગુજરાત અને દેશમાં ચર્ચાના કેન્દ્રમાં છે। જી હા, આ વિવાદ છે ગાદી અથવા સંપત્તિનો। આપને જણાવી દઈએ કે અમદાવાદના સરખેજ એટલે કે ભારતી બાપુનો જે આશ્રમ છે તે આશ્રમને લઈને હવે વિવાદ વધી રહ્યો છે। આ આશ્રમના ગાદીપતિ જે પહેલાં કહેવાતા હતા ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી દેવીને હરિહરાનંદ બાપુએ નોટિસ આપી અને આશ્રમમાંથી તેની હકાલપટ્ટી કરી છે। આ વિવાદ છે ગુરુ અને શિષ્યનો। આ વિવાદ છે એક એવા સંપત્તિનો કે જે સંપત્તિ ઉપર કબજો કરાવવા બે સાધુ અત્યારે લડાઈના મેદાનમાં છે। કહેવાય છે કે પૈસા અને સંપત્તિ માટે સગા ભાઈઓ દુશ્મન બની શકે, એટલે કે પૈસા અને સંપત્તિ માટે સગા ભાઈઓ વચ્ચે દુશ્મની થઈ હોવાના ઉદાહરણ તો સમાજમાં ઘણા જોવા મળે છે। પણ સંસારનો ત્યાગ કરનારા સાધુ સંતો વચ્ચે જો પૈસા અને સંપત્તિ માટે વિવાદ થાય તો નવાઈ લાગે। એમાં પણ જ્યારે ગુરુ અને શિષ્ય જો એકબીજાના દુશ્મન બની જાય તો આવું જ કંઈક થયું છે સરખેજના અમદાવાદના ભારતી આશ્રમના વિવાદમાં। સંપત્તિ માટે એકબીજાના દુશ્મન બનેલા ગુરુ ચેલાનો વિવાદ એ હદે વધ્યો કે ગુરુ હરિહરાનંદ બાપુએ જાહેર નોટિસ આપીને પોતાના શિષ્ય એટલે કે ઋષિ ભારતી બાપુને શિષ્ય પરંપરામાંથી દૂર કર્યા હોવાનું કહેવું પડ્યું છે। આપને જણાવી દઈએ કે ભારતી બાપુના શિષ્ય મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ અને તેમના શિષ્ય એટલે ઋષિ ભારતી બાપુ સરખેજ આશ્રમ માટે ગુરુ હરિહરાનંદ બાપુ અને શિષ્ય ભારતી બાપુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। કોર્ટમાં કેસ પણ થયેલો છે। જો કે હવે હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુને પોતાના શિષ્ય પદેથી દૂર કર્યા હોવાનું જાહેર કર્યું। હરિહરાનંદ બાપુએ તે પણ કહ્યું કે ગુરુ શિષ્ય પરંપરામાંથી મેં ઋષિ ભારતીને દૂર કર્યા છે અને તે જ કારણોસર હવે શિષ્યનું નામ પણ ઋષિ ભારતી નથી રહેતું। સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ તેમના શિષ્યો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી એટલે કે માતાજીને શિષ્ય તરીકે દૂર કરી તેમને ભારતી આશ્રમમાંથી હકાલપટ્ટી કરી। તેમજ આપને જણાવી દઈએ કે ભારતી આશ્રમના મેનેજરે તો ઋષિ ભારતી ઉપર સાધુની મર્યાદા ચૂકવાનો આરોપ લગાવ્યો છે। આ વિવાદમાં હવે દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે। ત્યારે આ વિવાદમાં હવે સૌથી મોટો વિવાદ જે થયો છે તે છે ગુજરાતની સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની। આ વિવાદમાં કીર્તિ પટેલની એન્ટ્રી થઈ। આ વિવાદ સામે આવ્યા બાદ કીર્તિ પટેલ આશ્રમની અંદર પહોંચે છે। સરખેજમાં ભારતી આશ્રમમાં પહોંચી તે ઋષિ ભારતીના રૂમમાં પહોંચી જાય છે અને ત્યાંથી તે સોશિયલ મીડિયામાં લાઈવ કરે છે। સવાલ તે જ છે કે જ્યારે ગુરુ શિષ્યનો વિવાદ છે કે કોઈ ત્રીજા વ્યક્તિનો વિવાદ છે તેમાં કીર્તિ પટેલની એન્ટ્રી કેમ થઈ? આપને જણાવી દઈએ કે કીર્તિ પટેલ જે છે તે કીર્તિ પટેલ સોશિયલ મીડિયા સ્ટાર છે। અનેક વખત વિવાદોમાં રહેલી છે। તેની અનેક વખત ધરપકડ થયેલી છે। જૂનાગઢમાં પણ તેની થોડા સમય પહેલાં ધરપકડ કરવામાં આવી હતી। તે સતત વિવાદમાં રહે છે। આ કીર્તિ પટેલે ખાસ કરીને જે ઋષિ ભારતીનો રૂમ છે ત્યાં જઈ તેમણે લાઈવ કર્યું। તેમણે કેટલીક એવી વસ્તુઓ દેખાડી સોશિયલ મીડિયામાં જેને કારણે હવે આ વિવાદ નવો વળાંક લઈ રહ્યો છે। સવાલ તે પણ ઉઠી રહ્યો છે જે રીતના લોકો કહી રહ્યા છે કે કીર્તિ પટેલે લાઈવ કર્યું, સવાલ તે પણ ઉઠી રહ્યો છે કે આશ્રમમાં તેને એન્ટ્રી કઈ રીતના મળી અને એન્ટ્રી મળી તો કોના કહેવાથી મળી? કારણ કે જ્યારે કીર્તિ પટેલ આશ્રમમાં પહોંચી ત્યારે ત્યાં સૌથી વધારે પોલીસ જવાનોનો બંદોબસ્ત હતો। ત્યાં અનેક અધિકારીઓ હાજર હતા। કારણ કે જ્યારે હરિહરાનંદ બાપુ ભારતી આશ્રમનો કબજો લેવા પહોંચ્યા ત્યારે તેને પણ ડર હતો કે કદાચ તકરાર થશે। તેથી હરિહરાનંદ બાપુ પોતાની સાથે પોતાના સમર્થકોને લાવ્યા હતા। આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે જ દિવસના છે જ્યારે કીર્તિ પટેલે ભારતી આશ્રમમાં ઋષિ ભારતીના રૂમમાંથી લાઈવ કર્યું હતું। તેનું કહેવું છે કે તે હરિહરાનંદ બાપુને પોતાના ગુરુ માને છે અને તેમના વિરુદ્ધમાં આખું એક ષડયંત્ર થઈ રહ્યું છે અને તેથી જ તે ઋષિ ભારતીની વિરુદ્ધમાં છે। આ કીર્તિ પટેલનું કહેવું છે। અમે કીર્તિ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો। અમે કીર્તિ પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ કહેવાય છે કે તેમના તરફથી અમને માત્ર એટલું કહેવામાં આવ્યું કે તેમની તબિયત નાદુરસ્ત છે તેથી તે અત્યારે સંપર્કમાં નહીં આવી શકે।
પણ સવાલ તે જ છે કે જ્યારે એક ગાદીનો વિવાદ હોય કે કોઈ જમીનનો વિવાદ હોય, તે વિવાદ હરિહરાનંદ બાપુ અને તેની સાથે ઋષિ ભારતીનો છે, ત્યારે આ બે વ્યક્તિઓની લડાઈમાં કીર્તિ પટેલની એન્ટ્રી કેમ થઈ? શું પહેલેથી કોઈ આ પ્લાનિંગ હતું? પહેલેથી કોઈ આખું એક ષડયંત્ર હતું? કારણ કે હરિહરાનંદ બાપુ આવે છે, તેના સમર્થકો આવે છે, તે સીધા આશ્રમ ઉપર કબજો કરે છે અને બીજે જ દિવસે એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવે છે કે ઋષિ ભારતી બાપુને દૂર કર્યા છે, વિશ્વેશ્વરી દેવીને દૂર કર્યા છે. હું આપને જણાવી દઉં કે ભારતી બાપુ જે મહામંડલેશ્વર હતા, કહેવાય છે કે ભારતી બાપુનું એક માન અને સન્માન અલગ હતું. દેશ વિદેશના લાખો ભક્તો તેને માન સન્માનની નજરે જોતા હતા. લોકો તેને નતમસ્તક થતા હતા. રાજનેતા હોય, સેલિબ્રિટી હોય, તે ભારતી બાપુની આગળ નતમસ્તક થતા હતા. આ ભારતી બાપુએ જ્યારે દેહ ત્યાગ કર્યો, એટલે કે જ્યારે ત્યાર પહેલાં તેમના વિલ અને વસિયતને લઈને આખો વિવાદ ચાલતો જ હતો, પણ તેમના અવસાન બાદ ક્યાંક ને ક્યાંક આ વિવાદ વધારે વધ્યો. આપને જણાવી દો કે જૂનાગઢમાં ભવનાથ તળેટી છે અને આ ભવનાથ તળેટી પાસે પણ ભારતી બાપુનો આશ્રમ છે. કહેવાય છે કે કરોડો રૂપિયાની તે મિલકત છે. તેની સાથે એક બીજો આશ્રમ આ અમદાવાદમાં સરખેજમાં છે, જે ભારતી આશ્રમ તરીકે ઓળખાય છે, તેની પણ કિંમત કરોડો રૂપિયામાં થાય છે. ત્રીજો આશ્રમ નર્મદા કિનારે છે, જે નાનો છે, પણ તેની પણ કિંમત તો લાખોમાં થઈ રહી છે. આવી અનેક મિલકતો ભારતી બાપુ હસ્તક હતી. પણ હવે જ્યારે ભારતી બાપુ રહ્યા જ નથી, ત્યારે આ મિલકતના દાવેદાર કોણ? તેને લઈને માની શકાય કે આખો આ વિવાદ ચાલી રહ્યો છે. કહેવાય છે કે હિન્દુ ધર્મમાં તો જ્યારે ભગવો પહેરે છે ત્યારે તે સાધુ કહેવાય છે, અને તે સાધુનું કામ હોય છે લોકોને આધ્યાત્મિકતાના રસ્તે વાળવાનું. તેમનું કામ હોય છે લોકોને દૂષણોથી દૂર રાખવાનું, તેનામાં શ્રદ્ધા, તેનામાં આસ્થા જગાવવાનું. પણ જે રીતના અત્યારે ભગવો પહેરેલ આ સાધુઓના જે રીતના આખા દ્રશ્યો સામે આવ્યા છે, આપને જણાવી દઈએ કે હરિહરાનંદ બાપુ હોય કે ઋષિ ભારતી બાપુ હોય, તે તેમની જગ્યાએ સાચા હશે, પણ અત્યારના જે રીતના મીડિયામાં કે સોશિયલ મીડિયામાં તેના કિસ્સાઓ આવી રહ્યા છે, તેની તસવીરો આવી રહી છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સનાતન ધર્મના લાખો ભક્તો દુઃખી હશે. આ તે જ સનાતન ધર્મ છે કે જે સનાતન ધર્મ દેશ અને વિદેશના કરોડો લોકોને આધ્યાત્મિક રસ્તે ચાલવા માટે તેમને એક નવી દિશા આપે છે. આ તે જ સનાતન ધર્મ છે કે જે લોકોને નતમસ્તક થવા માટેની દિશા આપે છે. પણ ત્યારે આ જ સનાતન ધર્મના કોઈ બે સાધુ સંતો જ્યારે લડાઈ ઉપર આવે અને તે પણ પ્રોપર્ટીના વિવાદને લઈને, મિલકતના વિવાદને લઈને, ત્યારે સ્વાભાવિક છે કે દુઃખ થઈ શકે. અને તે જ કારણોસર માનવામાં આવે છે કે સરખેજમાં જે પણ બન્યું તેને કારણે લાખો ભક્તજનો દુઃખી છે. આપને તે પણ જણાવી દો કે આપ જે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભારતીય આશ્રમ સરખેજના છે. આપ જોઈ રહ્યા છો કે કેટલા મોટો પોલીસ બંદોબસ્ત છે. આ નોટિસ છે જે ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી દેવીને હાંકી કાઢ્યાની નોટિસ છે, ગુરુ શિષ્યામાંથી. કીર્તિ પટેલની હું વાત કરતો હતો. કીર્તિ પટેલની એન્ટ્રી થઈ ગઈ. કીર્તિ પટેલે રૂમમાંથી લાઈવ પણ કર્યું, પણ મેં તમને કીધું એમ કે તેની એન્ટ્રી કોણે કરાવી, કોના કહેવાથી આ બધું થઈ રહ્યું છે. આ સવાલો ગુજરાત અને ખાસ કરીને ભારતી બાપુના ભક્તોમાં ક્યાંક ને ક્યાંક ઉઠી રહ્યા છે. આપને તે પણ જણાવી દઉં કે જે રીતના આખી ઘટના ઘટી રહી છે કે જૂનાગઢથી સમર્થકો સાથે આવવું, આશ્રમની ગાદી ઉપર બેસવું, ત્યારબાદ નોટિસ જાહેર કરવી અને ત્યારબાદ કોઈ સોશિયલ મીડિયા સ્ટારની એન્ટ્રી થવી, આ તમામ બાબતોના સવાલો સ્વાભાવિક છે કે ઉઠી શકે. આ બાબતે અમે જે હાંકી કઢાયેલા જે ઋષિ ભારતી બાપુ છે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમની સાથે અમે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું, જેથી શું છે, સત્ય શું છે, જૂઠ શું છે તે સામે આવી શકે. આપને જણાવી દે કે આ અત્યારનો વિવાદ નથી, આ વિવાદ ઘણા સમયથી ચાલતો આવે છે. જૂનાગઢ છે, સૌરાષ્ટ્ર છે, તે આધ્યાત્મિકતાની એક કેડી કહેવાય છે. કહેવાય છે કે જૂનાગઢમાં તો સાધુ સંતો આધ્યાત્મિકતાના રંગે રંગાય છે. ત્યાં ભગવાન શંકરનો વાસ છે. ત્યાં મહાશિવરાત્રિ હોય છે ને કહેવાય છે કે ત્યારે ભગવાન શંકર આવે છે ત્યારે આ જ સાધુ સંતો તેની રેવાડીમાં જોડાય છે.
પણ તે જ જૂનાગઢના ભવનાથ તળેટીથી આ સાધુ સંતોની લડાઈ હવે અમદાવાદ પહોંચી છે. આ લડાઈ એટલે પહોંચી, હું ફરી એકવાર આપને જણાવી દઉં, લડાઈ ગાદીની હોય, ગુરુ શિષ્યની હોય, પણ માનવામાં આવી રહ્યું છે કે આ લડાઈ જમીનના કબજાને લઈને છે, ગાદીપતિને લઈને છે અને ગાદી ઉપર બિરાજમાન થવાને લઈને છે. કોઈ પણ વિવાદ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય, તેનો ઉકેલ નીકળી શકે એમ છે. જો તમે શાંતિથી બેસી વાર્તાલાપ કરો તો આનો ઉકેલ નીકળે. અને આ વિવાદમાં તો એવું છે કે આ જે બંને સંતો છે તે તો પ્રેરણા કહેવાય છે હિન્દુ સમાજના, સાધુ સંતોના અને ખાસ કરીને સનાતન ધર્મના. અને આ સંતોનો જો વિવાદ સામે આવે તો સ્વાભાવિક છે કે ભક્તોની આસ્થા છે તે ડગમગી જાય, તે આસ્થા તૂટી જાય. આ જ મુદ્દે અમારી સાથે વધારે વાત કરવા ઋષિ ભારતી બાપુ જોડાયેલા છીએ. અમે સીધા જઈશું ઋષિ ભારતી બાપુ પાસે. બાપુ, સ્વાગત છે KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું. બાપુ, સૌથી પહેલો મારો સવાલ તે જ છે કે જ્યારે સાધુ સંતો હોય તે લાખો લોકોના પ્રેરણા સ્ત્રોત હોય છે, તેને લોકો પોતાની આસ્થા માને છે. આપને જે નોટિસ પાઠવવામાં આવી છે, અત્યારની સ્થિતિ શું છે અને સૌથી પહેલું નિવેદન આપનું બાપુ શું કહેશો આપ? જો શેની નોટિસ મને પાઠવી છે સાંભળો. નોટિસ કદાચ હોય તો એ હરિયાનંદ ભારતીનો કોઈ એવો એક પક્ષી નિર્ણય ન હોઈ શકે, એક વ્યક્તિ કોઈ નિર્ણય નહીં લઈ શકે. બરોબર. મેં 2010 માં દીક્ષા લીધી હતી અને ત્યારે પંચ ગુરુ પરમેશ્વર હોય, અખાડો હાજરી હોય, અખાડો જે નિર્ણય કરે એ ફાઇનલ ગણાય, એનો નિર્ણય ફાઇનલ ના ગણાય. બરાબર. એટલે એવી નોટિસ ને હું સ્વીકાર્ય નથી ગણતો. અને નોટિસ તો બધા બહાર પાડી શકે, પણ અત્યારે મને એન કેન પ્રકારે માનસિક ત્રાસ આપી, ટોર્ચિંગ કરી અને મને બદનામ કરી અને સાઈડમાં કરવાનો પ્લાન છે. કારણ કે જે સત્કાર્યો કરવાના હોય સંતને એ તો સ્વતંત્ર જ કરતો હોય, છતાં પરોપકારાય સતામ વિભૂતયા, એ હંમેશા સંતની પરંપરા રહી છે. જી બાપુ, આપે જે કીધું એ પ્રમાણે હું આપની વાત સાથે સહેમત છું કે સંતોનું કાર્ય તો સત્કર્મનું હોય, સંતો તો પ્રેરણા હોય, સંતો આગળ નતમસ્તક થવાનું હોય. પણ તમે જે રીતના કહી રહ્યા છો કે તમને સાઇડલાઇન કરવાની, બદનામ કરવાની કોશિશ છે, પણ ઋષિ ભારતીને બાપુને એક સવાલ પૂછવા માંગીશ. બાપુ, આપને લાગે છે આપના જીવને જોખમ હોઈ શકે જે રીતના આખો વિવાદ વધી રહ્યો છે? જો અત્યારે મને જે હવામાન સાંભળી રહ્યો છું વાયા મીડિયા કે એમની પાછળ બધા પૈસા વાળા માણસો જોડાયેલા છે. બરાબર. પૈસાથી જે કામ એ લોકોને કરવું એ કરી શકે, પરંતુ હું ઈશ્વર મારી સાથે છે અને હંમેશા હું સત્યને માટે કાર્ય કરતો આવ્યો છું અને હંમેશા સત્યમેવ જયતે અને સત્યમ પરમ ધીમહિ એ સૂત્ર સાથે હું ચાલુ છું. અને બાકી મારી પાછળ જે પણ કાવા દાવા જે કઈ કરવું એ માણસની દરેકની સ્વતંત્રતા છે. પરંતુ હું આપના મીડિયાના માધ્યમ દ્વારા એટલું કહું કે સંતની પરંપરામાં એક વ્યક્તિ પોતાના અહંકારના પોષણ માટે બીજાને ખતમ કરવાના પ્રયાસો કરે એ યોગ્ય નથી. કારણ કે તમને વારે વારે સરખેજ ભારતીય આશ્રમને ટાર્ગેટ બનાવવામાં આવે છે. શા માટે? ઋષિ ભારતીની પ્રતિષ્ઠા કોઈ જોઈ નથી શકતું અને બીજા આશ્રમો તમારી પાસે 3 છે. કેમ એટલામાં સંતોષ નથી? કેમ તમારા સંત સમાજના હોય તો એને તમે મહંત બનાવો, સ્વતંત્ર એને બધું સોંપો તો વાંધો નથી, પરંતુ માત્ર સરખેજ આશ્રમને જ ઇસ્યુ બનાવી અને મને ઇસ્યુ બનાવીને એક હવામાન મીડિયામાં બધે બનાવવામાં આવી રહ્યું છે. હું જોઈ રહ્યો છું, પણ ભગવાન જેને જે કરવું છે કરી શકે. હું તો ગિરનારીને પ્રાર્થના કરું કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે. બાપુ, તમે મારા એક બે સવાલ જ રહેશે, વધારે આપનો સમય નહીં લઉં. એક સવાલ તે પણ થાય છે કે સરખેજ ભારતી બાપુનો જે આશ્રમ છે ત્યાં કોઈ કીર્તિ પટેલ નામની યુવતી એન્ટ્રી કરે છે અને તે લાઈવ કરે છે. વિવાદ છે એ અલગ વસ્તુ છે. આને આપ કઈ રીતના જુઓ છો? જો એ વ્યક્તિને કોણ લાવ્યું એ તમે ત્યાં પૂછો ને જઈને. હું તો અત્યારે છું નહીં ત્યાં. બરોબર. અને એ વ્યક્તિની હિસ્ટ્રી શું છે, એ શું કાર્યો કરે છે, એનું પણ તમે આપ તપાસ કરી શકો છો. બિલકુલ. બાપુ, મારો એક બીજો સવાલ છે. આપને લાગે છે કે આ વિવાદનો ઉકેલ સમાજના શ્રેષ્ઠીઓ સાથે કે તમારા જે પણ લોકો બંને પક્ષ સાથે સંકળાયેલા છે, લોકો બેસીને આનો એક ઉકેલ લાવી શકે જેથી સંતોની ગરિમા જળવાઈ રહે? સંતોની ગરિમા જળવાઈ રહે.
જો મેં ગઈકાલે અમે હરિદ્વાર અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી હરિગીરીજી મહારાજની સાથે બેઠા હતા. અમને આ વિવાદ બન્યો એટલે તાત્કાલિક અમને હરિદ્વાર બોલાવ્યા હતા. એટલે અમે ગયા હતા. હું અત્યારે શ્રીપંચ દશનામ જૂના અખાડાના મહામંડલેશ્વર છું. તો એ પંત પરમેશ્વર છેલ્લે અમારા મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યારે એમની હાજરીમાં નક્કી થયું હતું કે ભારતીય આશ્રમ સરખેજની જગ્યા એ ઋષિ ભારતી સંભાળે, હરિયાનંદ ભારતી બોલ્યા હતા, અને જુનાગઢની જગ્યાએ મહાદેવ ભારતી સંભાળે. આ નક્કી થયું હતું. એની પહેલા પણ 3 મીટિંગો થઈ હતી, એ સક્સેસ ના ગઈ. છેલ્લે મને પણ ભરોસો હતો કે જ્યાં અખાડો બેસે, પંચ પરમેશ્વર બેસે, સાધુ સંતોની ગરિમા અને એના નિયમાનુસાર એ નક્કી થયું હતું. અને છતાં પણ હરિયાન ભારતીજી જુનાગઢ જઈને પાછા ફરી ગયા, પ્રેસ કોન્ફરન્સ કરી એટલે કે અમારે સમાધાન થયું નથી. અને વળી પાછું આ ભંડારો આવતો હતો જેનું ભવ્ય આયોજન થયેલું હતું, એ વાતાવરણ આખું બગાડવા માટે એને મારી ગેરહાજરીમાં કોર્ટ કાનૂનના કે કોઈ વડીલ સંતોને પૂછ્યા વગેરે સીધો નિર્ણય લીધો. લગભગ 100 જેટલા બાઉન્સરો લઈને આવે, અમુક લુખ્ખા લોકોને લઈને આવે. એ સનાતન ધર્મ આશ્રમની પરંપરા અને આપણા કાનૂનના વિરોધમાં કામ થયેલું છે. એટલે આપને મીડિયાના માધ્યમથી મારે એ કહેવાનું છે કે હું તો એમ કહું કે સનાતન ધર્મ છે એ ભારતીય આશ્રમને નામે ખોટો બદનામ ન થાય. અને ભારતી બાપુની દિવ્ય પરંપરા, એ પરંપરા હું તો એમ કહું છું ડાઉન શા માટે થઈ રહી છે એમાં હું નિમિત્ત નથી. મને આશ્રમ માટે હું સાધુ થયો નથી, મને કોઈ પ્રોપર્ટી કે કોઈ સંપત્તિ મારે જોઈતી નથી. છતાં પણ આ લોકો પાછળ આવું કેમ કરી રહ્યા છે એ પણ એક સવાલ છે. પણ બાપુ હું એ જ કહેવા માંગુ છું કે ભારતી બાપુ જે છે તે સન્માનની છે, અને આપ પણ સન્માનની છો, હરિહરાનંદ બાપુ હોય તે પણ સન્માનની છે. પણ બાપુ આપના હું એવું કે હું એટલું પૂછવા માંગીશ કે પહેલ તો કરવી પડશે ને. જ્યારે લાખો કરોડો સનાતન ધર્મીઓ ઉપર આ સમાચારથી દુઃખ થતું હોય તો પહેલ તો કોકે કરવી પડશે કે જેને કારણે ક્યાંક ને ક્યાંક આપના લોકોનો વિવાદ પણ શાંત થાય ને આપના લોકોની ગરિમા જળવાઈ રહે. જી જી, જો આજે લગભગ અખાડાના સંતો આવવાના છે, જો નિર્ણય સારો આવે એવું આપણે ઈચ્છીએ અને બધાને સમાન ન્યાય મળે. પણ બાપુ આપ સરખેજ જે ભારતી બાપુનો આશ્રમ છે ત્યાં વર્ષોથી હતા. આખી ઘટના મારે ખાલી ટૂંકમાં જાણવી છે કે આ કબજો અહીં લોકો આવ્યા, શું ઘટના થઈ હતી અને કઈ રીતના આખો બનાવ બન્યો હતો? જો 2008 થી તે 2021 સુધી તમે મારા ફેસબુકમાં વિડીયો ઓડિયો બધું જોજો, ફોટોગ્રાફી બધું જ પડેલું છે જે તે સમયનું. એમાં અમે નિષ્કામ ભાવે બાપુની સેવા કરેલી છે. અને જે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે એમાં મને એક સાયકોલોજીકલ દ્રષ્ટિ એ લાગે છે કે કોઈ શિષ્ય એ ગુરુ કરતા સવાયો થાય તો ગુરુએ રાજી થવું જોઈએ. કોઈ દીકરો બાપ કરતા સવાયો થાય તો પિતાશ્રીએ પ્રસન્ન થવું જોઈએ. પરંતુ કોઈ પિતા કે કોઈ ગુરુ નેરો માઇન્ડેડ વિચારધારા વાળા હોય તો એ પોતાના દીકરાને કે પોતાના શિષ્યને એન કેન પ્રકારે દબાવીને રાખે અને ધર્મના નામે એને આજ્ઞામાં રાખવાનું કે. પરંતુ તમે જો પ્રાચીન કાળમાં કે અર્જુન જેટલી જ કળા એકલવ્યમાં હતી, પરંતુ દ્રોણાચાર્યને એમ થયું કે એકલવ્ય અર્જુન કરતા આગળ જશે, એટલે ગુરુ દક્ષિણાને નામે પણ એનો અંગૂઠો કાપી લીધો. આવું શા માટે થયું? સેમ ટુ પ્રશ્ન અત્યારે મારી સાથે. બાકી બધા જ મુદ્દા કોણ છે? હું તો કહું જેટલા મુદ્દાઓ જે મીડિયામાં અત્યારે ચાલી રહ્યા છે એ હું તો કહું બધા એ મુદ્દા કોઈ છે જ નહીં. મેઇન મુદ્દો આ છે કે ગુરુ કરતા શિષ્ય સવાયો થાય તો ગુરુએ એને વધાવવો જોઈએ, એનો સ્વીકાર કરવો. મતલબ આપનું કેવું છે હરિહરાનંદ બાપુ વિશે, કારણ કે તે ગુરુ છે ને આપ શિષ્ય છો. બાપુ હું આપને પૂછવા માંગીશ. જી જી બાપુ મારો એક બીજો પણ સવાલ તે છે કે જ્યારે આપ કહો છો કે આ બધું ખોટું છે, બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો આપ સરખેજ ભારતીય આશ્રમ ક્યારે જશો? તે માટેની કોઈ મતલબ વાતચીત થઈ હોય કે અખાડાના તમામ લોકો હવે ભેગા થઈને નિર્ણય લેશે? જો હવે સંતો જે નિર્ણય લઈ એ સ્વીકારીએ. મેં પહેલા પણ કીધું, હજુ કહું કે હું કોઈ સત્તા, સંપત્તિ, પ્રોપર્ટી કે આશ્રમ માટે સાધુ થયો જ નથી. હું 2003 થી તમે મારો આખો હિસ્ટ્રી કાઢીને જોજો. હું સતત સનાતન અને દેશ માટે એક નિષ્કામ ભાવે સેવા કરતો રહ્યો છું. સંસ્કૃતમાં જે મેં અભ્યાસ કર્યો છે એ સંસ્કૃત દ્વારા સંસ્કૃતિ અને દેશ અને સનાતનની સેવા
એ કરી રહ્યો છું. અને જે આપણા વેદોએ ઉદ્ઘોષણા કરી છે કે એતદ દેશ પ્રસુત અસ્તિ સખાસાદ અગ્ર જન્મનઃ, એ પ્રમાણે હું આગળ વધી રહ્યો છું. અને એમાં કોઈ પણ સંસ્થા હોય તો એના દ્વારા એના માધ્યમ દ્વારા આપણે સેવા કરી શકીએ એ હંમેશા મારો મોટો રહ્યો છે. એટલા માટે આશ્રમમાં જવું કે ન જવું એ મહત્વનું નથી. આશ્રમ એટલે તો તમે જો તો એક ભૌતિક ચીજ વસ્તુઓ, એ ભીતડા ત્યાં છે, આપણા ચિતડા અસ્થિર ન થવા જોઈએ એ મહત્વની વાત છે. બાકી તો જમીનના ટુકડા, પ્રોપર્ટી એ છેલ્લે પાંડવોએ હસ્તિનાપુર આખું મેળવ્યું, છતાં પણ પાંડવો કૌરવો બધું છોડી જવું પડ્યું હતું. પરંતુ એક વાત મને અત્યારે એ યાદ આવી રહી છે કે જયારે કૃષ્ણએ પાંડવોના પક્ષમાં દુર્યોધનને કીધું કે અર્ધું રાજ આપી દે હસ્તિનાપુરનું, કારણ કે પાંડવો અને કૌરવો એ બંનેનો હક અધિકાર છે. ત્યારે દુર્યોધને કૃષ્ણને કીધું કે હું નહીં આપું. તો કે 5 ગામડા, તો કે 5 ગામડા શું, સોયના નાકા જેટલી પણ જમીન નહીં આપું. એટલે કૃષ્ણ ઉભા થઈને ચાલતા થયા અને એમાંથી આખું તમે જો મહાભારત ઉભું થયું. મેન પ્રશ્ન આ છે. બાકી બધા હું તો કહું અત્યારે જે પણ મુદ્દા ચાલી રહ્યા છે એ ખોટા છે. અને છેલ્લે કદાચ એમ થાય અમારે સોયના નાકા જેટલી પણ જમીન નથી જોતી, તો એના માટે અમે સાધુ પણ નથી. એટલા માટે જો હરિયાણ ભારતીજીમાં સમાન દ્રષ્ટિ હોય તો મહાદેવ ભારતી કે ઋષિ ભારતી તમારી દ્રષ્ટિ સમાન હોવો જોઈએ. એને જે હક મળે છે એ હક ઋષિ ભારતીને પણ મળવો જોઈએ. એને તમે સત્તા જે આપો છો એ સત્તા ઋષિ ભારતીને પણ આપવી જોઈએ. તમે શા માટે ભેદભાવ કરો છો, શા માટે અન્યાય કરી રહ્યા છો? અને આ પરિસ્થિતિમાંથી જ ભારતીય આશ્રમના આ પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થયા છે એવું મને લાગે છે. અને બીજું કે મીડિયામાં પણ અત્યારે ચાલી રહ્યું છે કે બાપુ કાસ્ટિઝમનો મુદ્દો હું એટલા માટે કહું છું, હું એનો શિકાર બની રહ્યો છું. બાપુ આ મોટો આરોપ. ગઈકાલે પત્રકારોએ મારા ઉપર આ પ્રશ્ન કર્યો હતો કે સંત બિના પછી સંતો 18 આલમનો હોય, તો હું તો 18 આલમના પ્રોગ્રામમાં જાઉં છું, 18 આલમના મારા સેવકો છે, છતાં પણ આ સમાજનો સંત અહીં ન હોવો જોઈએ એવું કરીને મને શિકાર શા માટે કરવામાં આવી રહ્યો છે? મારામાં એક ક્વોલિટી છે, લાયકાત છે. મેં 18 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. મારી પાસે વેદાંતાચાર્યની ડિગ્રી છે, 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. મારી પાસે 2-4 ભાષાનું પ્રભુત્વ છે. અને અમુક લોકો એમ કે છે કે બાપુ ફલાણા દેશમાં ગયા હતા, હવે એને ખબર નથી કે હું મલેશિયા કોઈથી ગયો નથી, છતાં પણ એમાં મલેશિયાનો મુદ્દો ઉઠાવ્યો. મલેશિયાનો મારા પાસપોર્ટમાં કોઈ સિક્કો જ નથી. નહીં, અમે ઋષિ ભારતી બાપુ સવાલ નથી ઉઠાવતા, આરોપ નહીં લગાવતા. અમે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આનો કોઈ સમાધાનકારી ઉકેલ નીકળે. દરેક સંત સન્માની હોય છે. હું ફરી એક વખત કહું છું, દરેક સંતોની ગરિમા હોય છે. આપની પણ ગરિમા છે, હરિહરાનંદ બાપુની પણ ગરિમા છે. પણ ક્યાંક ને ક્યાંક જે રીતના વિવાદ વધી રહ્યો છે તેને કારણે કરોડો સનાતન ધર્મીઓનું દર્દ બહાર આવી રહ્યું છે. તેનો પ્રશ્ન છે બાપુ. જી તો હું તો ઈચ્છું કે આ વિવાદ હંમેશા સંવાદમાં ફેરવાય અને સમસ્યાનું હંમેશા સમાધાન થાય. જો ધર્મગુરુ હોય, સંસ્થા હોય કે કોઈ પણ મંડળી હોય, એમાં 3 પ્રકારના માણસો હોય. એક સમસ્યાઓ ક્રિએટ કરે, એક સમસ્યાથી ભાગી જાય અને એક સમસ્યાનું સમાધાન કરે. તો જે વિશાળ, હું તો એમ કહું, જે ભારતી બાપુ હતા એમાં જે ઉદારતા, વિશાળતા, પવિત્રતા, સમાનતા હતી, તો ક્યારે પ્રશ્ન ઉપસ્થિત જ નથી થયો. જેવા બાપુ બ્રહ્મલીન થયા એટલે તરત આ પ્રશ્નો ઉપસ્થિત થવા લાગ્યા. શું કામ? કારણ કે જે ઘરમાં વડીલ આવે ને એ વડીલમાં હંમેશા લીડરશીપની કળા હોવી જોઈએ. ઘરમાં 5 સભ્યો હોય તો 5 સભ્યોની આવડત, લાયકાત, યોગ્યતા, પાત્રતા મુજબ એને તમારે જે તે સ્થાન દ્વારા એ આશ્રમના કે સનાતનના કાર્યો એની પાસેથી કરી લેવાના હોય. બાકી તો જો બધાને ખબર છે ખાલી આવ્યા ખાલી હાથે જવાનું છે, તો ત્યાં સુધી તમે આ લંગોટથી કફન સુધીની વચ્ચેની યાત્રામાં આટલો બધો સંઘર્ષ કારણ વગર. મારો બાપુ એક છેલ્લો સવાલ હશે. સરખેજ આશ્રમ નહીં તો ઋષિ ભારતી બાપુનું અમદાવાદમાં નવું સરનામું શું, કોઈને મળવું હોય તો? એ તો હવે ભવિષ્યમાં ભગવાન હરિ ઈચ્છા બલવાન. જો એક વિકલ્પ રૂપે અત્યારે લંબેના આશ્રમ છે, પણ ત્યાં આપણા માતાજી મહામંડલેશ્વર છે. પણ જ્યાં સુધી મને કોઈ બીજો આશ્રમ નહીં હોય, અથવા તો તમે અસ્તિત્વનું નિર્માણ જે છે, અસ્તિત્વની ઈચ્છા હશે તો ભારતીય આશ્રમની સેવા કરવાનો મોકો ગમે ત્યાં મળશે. અને અમે કઈ લીગલી ઓફિશિયલી તો હું કઈ ભારતીય આશ્રમનો સંત બીટો નથી. મારા બધા ડોક્યુમેન્ટ ટ્રસ્ટમાં હું લીગલી પીટીઆરમાં નોંધાયેલો ટ્રસ્ટી છું.
એટલા માટે અને હજુ અમારી કોર્ટની લડત ચાલુ જ છે. કોર્ટમાંથી હજી કોઈ એવો ચુકાદો પણ નથી આવ્યો. એટલે આ તો એક બળજબરી પૂર્વક ખેલ પાડવામાં આવ્યો છે અમારી ગેરહાજરીમાં. ઓકે. એટલે હું તો ઈચ્છું કે જલ્દી સમાધાન થાય અને આ જે વિવાદ ઉભો થયો એનો જલ્દી સંવાદ ઉભો થાય અને બધા હળી મળીને રહે અને સર્વે ભવંતુ સુખીનઃ અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે તરે વેતી ન્યાય મુજબ આગળ વધતા રહીએ. જી આભાર ઋષિ ભારતી બાપુ. KTV ન્યૂઝમાં આપે આપનો પક્ષ રાખ્યો, અમારી સાથે વાતચીત કરવા બદલ. જી તો આપે જોયું કે આખો જે વિવાદ છે તેને લઈને જે ઋષિ ભારતી બાપુ છે તેમને જે અકાલપટ્ટી કરવામાં આવી છે તેમણે પોતાનો પક્ષ રાખ્યો KTV ન્યૂઝ ઉપર. નવા સમાચારો અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી આપ મને રજા આપો. નમસ્કાર.